તો જય માતાજી. જાય છે અમે પાર્સલ લેવા. પાર્સલ આવ્યું છે ઇન્ડિયાથી, તો પાર્સલ લેવા જઈએ છીએ. હું ને મારી દીકરી ને મારો દીકરો ને બધા મારા ફ્રેન્ડને અમે જઈએ છીએ પાર્સલ લેવા. તો પાર્સલ લઈને આવીએ પછી રસ્તામાં અહીં અમે વિડીયો બનાવશું ફરવાનો. જો આ બહુ મોટી સુપર માર્કેટ છે એરુખી. અહીંયા ઓછા પ્રાઇઝમાં મળે બધું અને બહુ મોટી છે, ટોટલી વસ્તુ મળે અહીંયા. આ છે ચુક્રવા, જે અહીંથી મારી જર્ની ચાલુ થઈ હતી આ ગામડેથી. જો આ ગામડું દેખાય છે ને આ ડુંગરમાં, ત્યાંથી મારી જર્ની ચાલુ થઈ હતી. હું એક દી આખી સ્ટોરી મૂકી મારી જર્નીની, કેવી રીતે હું અત્તરિયાર રહી હતી, કેવી રીતે હું ત્યાં મેં 18 કલાક કામ કર્યું. એ દિવસો હજી યાદ કરું ને તો આ રસ્તે નીકળું એટલે મારી આંખોમાં પાણી આવી જ જાય, કેમ કે આ મારી જર્ની હતી ને. ન તુર્કી આવડતું, ન ઇંગ્લિશ આવડતું, ને સવારના 6 વાગ્યાથી રાતે 9 વાગ્યા લગીને કન્ટિન્યુ કામ કરવાનું. જો આ મારી જર્ની. આ ગામડામાં મેં 2 વર્ષ કાઢ્યા. પછી નિર્ણય જ કરી લીધું કે હવે મારે ફેમિલીને બોલાવવા જ. પછી હું સિટીમાં આવી, મેં કામ ગોઈતું. પણ આ જર્ની મારી આ પણ એક યાદગીરી હતી, જેણે મને સંઘર્ષ કરતા શીખવાડ્યું કે દુનિયામાં સંઘર્ષ કરવાનો. ભગવાન કોક દીક તો હાંભું જોવે જ. અહીંની જમીનમાં ખાલી ઘઉં જ થાય. મેં કોઈ દી માંડવી કે જોઈ નથી. અહીંના ખેતરો છે એમાં ઘઉં જ જોયા, કોઈ દી નથી કપાસિયા જોયા કે ન જીરા ક્યાંય જોયા કે બસ ઘઉં જ થાય. તો જો ઘઉં હોય ને પછી નવી ગાંઠડીઓ બનાવી દઈ અને એ આખું વરસ ગાંઠડીઓ એવી રાખી દઈ, પછી એ ઢોરને નાખે. આખું વરસ હલવે ગાંઠડિયું. મને એમ લાગે કે ઘઉં વાટતાય નહીં હોય, એમને એમ ગાંઠડિયું બાંધે. જો આ ઘઉંની ગાંઠડિયું છે અને મને એમ લાગે ઘઉં હોદા વાઢી નાખતા હશે તો ગાંઠડિયું વાઢી નાખતા હશે એમાં. આ બધા ઘઉં છે. મેં ક્યારે અહીંયા આટલા વર્ષ થયા છું ન જીરું જોયું કે ન કપાસિયા જોયા કે બસ ઘઉં જ જોયા અહીંયા. અને ફરતા બગીચા, આટલા બગીચા છે ને કે ક્યારેય મને નથી થયું કે અહીંયા ઉકાઈ ગયું કોઈ પણ ઝાડવું. આટલો વરસાદ અહીંયા જો કે આવતો નથી, પણ ઝાડવું એ ઉકાતું નથી, એટલી પાણીવાળી જગ્યા છે. આ યુનિવર્સિટી છે, જો અહીંથી ભણવા આવે. આ યુનિવર્સિટી છે, બહુ મોટી યુનિવર્સિટી છે હાસપલોટની. અહીંયા યુનિવર્સિટી બહુ જ જાજી છે. હાલો તો મારી ફ્રેન્ડના ઘરે આવી ગયા છે. હાલો તો મારી બેનપણીના ઘરે આવી ગયા. આ છે એનું ઘર અને અહીંયા અમે આવી ગયા છે ને બહુ મસ્ત નજારો છે. જરી ઉપર એ યુટ્યુબર છે, આટો મારવા નીચે લઈ જાય ને આ મારી બેબી ફોટો પાડે. પાસના ફોટા પાડ. અચ્છા, મારી દીકરી ફોટા પાડે. તડકાનું લોકેશન બહુ મસ્ત છે. ફોટા પાડવા છે પણ લોકેશન ગોતે ખેતરમાં. આ સાઈડ આવતી, આ સાઈડ બહુ મસ્ત છે. જો એક ઉત્તરમાં વયું જાય, એક દક્ષિણમાં વયું જાય, એક પૂર્વમાં વયું જાય. હાલો તો અમે મોલમાં આવી ગયા છે અને આ મગોસાનો બહુ જ મોટો મોલ છે.
ટોટલી દુકાન છે અંદર. આની અંદર બધી મીઠાઈ, રેસ્ટોરન્ટ, ખાણું પીણું, કપડાં. અમુક જગ્યાએ સેલ છે, જે ઠંડીના કપડાં હોય ને, બૂટ ને બધું. હવે ગરમી આવે છે તો વધારે પૂરતો સેલ જ છે. ઇન ધી રીમ એટલે સેલ 60%. છોકરાઓને રમવાનું એ બહુ મસ્ત જગ્યા છે અહીંયા. હાલ આગળ એક સિવાયકીમાં જોઈએ. ડિફેક્ટો છે એમાં આઈને સિક્રેટમાં કામ કરે ને ડિફેક્ટોમાં. અચ્છા, તો એ છે ને મોટો શોરૂમ દુકાન જેવો ડિફેક્ટો. જ્યાં ડિફેક્ટો છે ને એ જોલામાં લેફકોસામાં મારી દીકરી કામ કરે છે. આજ સન્ડેના એની છૂટી હોય અને વધારે પૂરતા અમે એક સિવાયકીમાંથી જ કપડાં લઈએ. જો કે હું તો ઇન્ડિયન વધારે પહેરું, પણ બતાવું તમને. ઉપાસના આ તો જો કેટલું ફાઇન છે. જો હું ઇન્ડિયન જ કપડાં પહેરું વધારે પૂરતા, અને આ છે ને મારી દીકરી એ એક સિવાયકીના વધારે પહેરે. એક સિવાયકીના ડિફેક્ટોના એક સિવાયકીના. બહુ મોટો મોલ છે આ. જો કે ચપ્પલ, પર્સ બધું ટોટલી વસ્તુ મળે. નવા પર્સ આવ્યા. ઉપાસના ક્યાં લીધા? એમાં લાગ છે, બહુ મસ્ત છે. લઈ લે, લઈ લે. ક્યાં દેખાડ? મસ્ત લાગે. ઓ ઉપાસના મોજડી જો કેવી સરસ આવી. કાલ ગટાને ફોન કરું દેખાડો. બહુ મસ્ત લાગે, હકીકતે સરસ લાગે. આ મોજડી કેવી છે ઉપાસના? લઈ લે તને ગમે તો. પણ મને આ પટ્ટો નથી ગમતો. આ પટ્ટાનું શું કરું? કાઢી નાખો. કેમ છે? મસ્ત લાગે. હકીકતે આ મોજડી બહુ ફાઇન છે ને. પટ્ટો નથી ગમતો. પટ્ટો કાઢી નાખો. નહીં, પટ્ટો કાઢી નાખીશ તો જ મસ્ત લાગે. કેવી લાગે? જો કે મને ઓછું ગમે પહેરવો. અચ્છા, ડિઝાઇન ડિઝાઇન તડકો ન લાગે. લઈ લે, લઈ લે. હું તો રોજ તડકામાં જતી હોય ને. તો તાર જોઈએ.
જો હવે મમ્મીએ ખરીદી કરી લીધી જાય